હેલો એવરીવન, કેમ છો બધા? મજામાં હશો અને સ્માઇલ કરતા હશો. આપ સૌનું સ્વાગત છે ફરી એકવાર આપણા પોડકાસ્ટ વાત એક દાંતનીમાં. હું ડૉક્ટર ઈશિતા લોઢિયા, કન્સલ્ટન્ટ ડેન્ટલ સર્જન એટ સિટી ડેન્ટલ હોસ્પિટલ. આજે આપણા સાથે ગેસ્ટ છે પ્રતિક કાછડિયા સર. હી ઇઝ founder of Lakshya Academy, director of Nova School and a life coach and speaker. સો આપણે સૌથી પહેલાં સરનું સ્વાગત કરીએ. વેલકમ સર. થેન્ક યુ મેમ. આજનો આપણો ટોપિક છે અબાઉટ એજ્યુકેશન. અત્યારની એજ્યુકેશન સિસ્ટમ અને સ્ટુડન્ટ્સના એજ્યુકેશન વિશે આપણે સર પાસેથી થોડી ઇન્ફોર્મેશન લઈશું. તો સર, અમારો પહેલો સવાલ એ છે કે અત્યારની ફાસ્ટ ચેન્જિંગ વર્લ્ડમાં અત્યારની જે ઓલ્ડ એજ્યુકેશન મેથડ છે એ વધારે ઇમ્પોર્ટન્ટ છે કે બિયોન્ડ ટેક્સ્ટબુક લર્નિંગ વધારે ઇમ્પોર્ટન્ટ છે? વર્લ્ડ ઇઝ ગ્રોઈંગ ફાસ્ટ, વી ઓલ નો ધેટ. પણ એક વાત હું વાલી મિત્રો અને વિદ્યાર્થી મિત્રોને, ખાસ કરીને જે શિક્ષણ સાથે જોડાયેલા લોકો છે એમની સાથે શેર કરવા માગીશ કે બેઝિક એજ્યુકેશનનું મહત્ત્વ આજે પણ એટલું જ છે જેટલું પહેલાં હતું. બિયોન્ડ ધ ટેક્સ્ટબુક જવા માટે મારે અને તમારે એક વખત ટેક્સ્ટબુકમાંથી પાસ થવું જરૂરી છે. ઘણી બધી સંભાવનાઓ છે બિયોન્ડ ધ હોરાઇઝન. બહુ બધી નવી નવી ઓપોર્ચ્યુનિટીઝ જનરેટ થઈ રહી છે, પણ એમના માટે વિદ્યાર્થી પાસે બેઝિક નોલેજ અને હોવું જરૂરી છે. અને મને લાગે છે કે એજ્યુકેશનના મુખ્ય 3 હેતુઓ છે જે આપણે ક્યાંક મિસ કરી રહ્યા છીએ. જેમાંથી સૌથી પહેલું છે વિદ્યાર્થી ભણતર પછી બહાદુર બનવો જોઈએ. વિદ્યાર્થીને ક્યારેય એક્ઝામનો ડર સતાવવો જોઈએ નહીં. બીજું, વિદ્યાર્થી લોજિકલ, સમજદાર બની જાય, એજ્યુકેશનનો બીજો હેતુ છે. અને ત્રીજું, એ સ્વને ગોતી કાઢે, હું એમ આઈ, ખરેખર મને શેમાં ઇન્ટરેસ્ટ છે. એટલે આ બધી વસ્તુઓમાંથી પાસ થવા માટે એમને બેઝિક એજ્યુકેશનની જરૂર છે. રાઈટ. અને તમે જે આ 3 પોઈન્ટ કીધા એ વી ઓલ અગ્રી, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે ને ક્યાંક મિસ આઉટ થાય છે. એના જ કારણે ક્યાંક એવું થતું હોય છે કે લોકોને આગળ કરિયરમાં કઈ ડિરેક્શનમાં જવું એનું કન્ફ્યુઝન વધારે થાય છે. તો એના માટે સ્ટુડન્ટ્સે કયો પાથ સિલેક્ટ કરવો, એની ડિરેક્શન આપણે કઈ રીતે આપી શકીએ કે એ લોકો રાઈટ ડિસિઝન કઈ રીતે લઈ શકે? ડિસિઝન લેવામાં મેમ 2 વસ્તુઓ અગત્યની છે. સૌથી પહેલું તો માણસે પોતાને સાંભળવો પડશે, પોતાને સમજવો પડશે. અને કેરિયરમાં ઘણા બધા બાળકો કન્ફ્યુઝ હોય છે. મારી પાસે અત્યારે મારું કામ કાઉન્સિલિંગ અને લાઈફ કોચનું છે, તો સતત બાળકો અને પેરેન્ટ્સ મળતા રહેતા હોય છે કે સર અત્યારે કોમ્પ્યુટરનો જમાનો છે, શું ફ્યુચરમાં રહેશે જ, જેવા ક્વેશ્ચન. ભૂતકાળમાં ડેન્ટિસ્ટ લાઇન અને ઈસીની જે બ્રાન્ચ હતી એ ટોપ લેવલ પર ચાલતી હતી. એક વખત સિવિલ મિકેનિકલ ટોપ લેવલ પર હતું. આજે આપણે બધા જાણીએ છીએ કે અપ્સ એન્ડ ડાઉન્સ છે. પણ હું એક બહુ સાદી સીધી સરળ ભાષામાં આપને એક વસ્તુ કહેવા માંગીશ કે ધારો કે કોઈ વ્યક્તિ રાજકોટમાં રેસ્ટોરન્ટ ઓપન કરવા માગે છે અને તમારી પાસે આવે કે મેમ હું સાઉથ ઇન્ડિયન માટે રેસ્ટોરન્ટ ખોલું કે પંજાબી માટે ખોલું કે XYZ વસ્તુઓ માટે રેસ્ટોરન્ટ ખોલું, તો આપણો જવાબ શું હોવો જોઈએ કે તને જે આવડે છે એના પર તું કામ કર. રાઈટ. લોકોનો ટેસ્ટ બદલતો રહે છે, બ્રાન્ચનો ટેસ્ટ બદલતો રહે છે, અપ્સ એન્ડ ડાઉન્સ કોઈ પણ ફિલ્ડમાં આવતા રહેવાના છે. ધ થિંગ ઇઝ કે તમે જે સિલેક્ટ કરો છો, ડુ વોટ યુ લવ એન્ડ લવ વોટ યુ ડુ. જ્યારે તમને સમજાવવાની શરૂઆત થાય ત્યારે તમારા માટે કેરિયર પાથ સિલેક્ટ કરવો થોડોક આસાન બનતો હોય છે. અને બીજું, મારું 10મામાં જે વિદ્યાર્થી મિત્રો છે એ બધાને, અને 12મામાં પણ જે એક્ઝામ્સ આપી રહ્યા છે, આપણે એક્ઝામ્સ આપીને જનરલી બહાર ફરવા જતા હોઈએ છીએ મમ્મી પપ્પા સાથે, સગાવાલા સાથે, મિત્રો સાથે ટ્રીપ આઉટ. ત્યારે મને લાગે છે કે આપણે પહેલાં વિદ્યાર્થી મિત્ર તરીકે એક વખત IITs, IIMs અને એમ્સની મુલાકાત કરવી જોઈએ, જેથી કરીને આપણામાં જે સંભાવનાઓ છે અને દુનિયા ક્યાં ચાલે છે એ બેની વચ્ચેનો જે નાનો મોટો ડિફરન્સ હોય એ આપણે એને કવરઅપ કરી શકીએ. એટલે મને લાગે છે કે ડિસિઝન લેતા પહેલાં તમારે આવી કોઈ સંસ્થાની મુલાકાત લઈ ત્યાંના પ્રોફેસર મિત્રોને મળી અને આગલી સંભાવના વિશે વિચારવું જોઈએ અને પછી કોઈ ડિસિઝન પર આવવું જોઈએ. કેમ કે હું રાજકોટના કોઈ એક કોર્નરમાં બેઠા બેઠા જાતે ડિસિઝન લઈ લઉં જેને બહુ વર્લ્ડ સાથે લેવા દેવા નથી. તો એક વખત આપણે ઘરની બહાર નીકળીને વ્યવસ્થિત રીતે સમજીને પછી ડિસિઝન લેવું જોઈએ. રાઈટ. અને AI અને ઓટોમેશનના ટાઈમમાં એજ્યુકેશન સિસ્ટમમાં કંઈ ચેન્જ લાવવાની જરૂર છે, એમાં તમારા શું વ્યૂઝ હશે? હું એક આર્ટિકલ વાંચતો હતો કે જેમાં એક સ્કૂલમાં રોબોટ્સ ભણાવી રહ્યા છે. ઘણા બધા મારી સ્કૂલના અને મારા મિત્રો બધા પૂછતા હતા કે શું સર રોબોટ્સ આવી જશે તો શિક્ષક મિત્રોનું શું થશે, અથવા શિક્ષકના પ્રોફેશનમાં આગળ શું સંભાવનાઓ છે. ત્યારે હું લોકો સાથે એક વાત કરતો હતો કે રોબોટ્સ ખૂબ સારું ભણાવી રહ્યા છે, ખૂબ સારા ક્વેશ્ચન આન્સર કરી રહ્યા છે, વિદ્યાર્થીઓનું એનાલિસિસ પણ આપણા કરતાં વધુ સચોટ રીતે કરી રહ્યા છે, પણ
ભણવાનું કામ માત્ર ને માત્ર ભણાવવાથી અંતર્ગત ન હોય, એમની સાથે આત્મીયતા પણ એટલો જ અગત્યનો રોલ પ્લે કરે છે. એટલે એઆઈ આવી જાય તો આપણે એઆઈથી બાળકોને ટેકનોલોજીકલી વધુ માહિતગાર કરી શકીએ, એવું કરી શકીએ છીએ, પણ ક્યારેય પણ એઆઈ શિક્ષક મિત્રોનું સ્થાન લઈ શકે નહીં. અને જે વિદ્યાર્થીઓ અત્યારે કેરિયરનો પાથ સિલેક્ટ કરવા જઈ રહ્યા છે, એ વિદ્યાર્થીઓ એવું ફિલ્ડ સિલેક્ટ કરીને લઈ આવો કે જેમાં એઆઈની આવવાની સંભાવના ખૂબ ઓછી છે, અથવા એઆઈને એ ફિલ્ડમાં આવતા આવતા ઘણો બધો ટાઈમ નીકળી જશે. જેમ કે હું તમને કહું કે માણસો એઆઈના આવતા જે એકલતાથી પીડાતા લોનલીનેસથી, આજે એ જ લોનલીનેસથી પીડાય છે. અને મને લાગે છે કે ફ્યુચરમાં લોનલીનેસ વધવામાં છે. સો અમે જે બ્રાન્ડ લઈને આવી રહ્યા છીએ, હાર્ટ ટુ હાર્ટ, જેમાં હું વ્યક્તિઓને એકથી એક મળીને ભગવત સાયન્સ મતલબ ભાગવત ગીતા પણ છે, અને આપણું સ્પિરિચ્યુઅલ સાયન્સ અને સાયકોલોજીના એમાલગમથી આપણે એ લોકોને કેવી રીતે વધુ સારું જીવન જીવી શકાય એની માહિતી આપવાના છીએ. એટલે એઆઈના જમાનામાં આપણે ચેન્જ તો કરવા પડશે ટેકનોલોજીકલી, પણ એ બેઝિક ચેન્જ હશે કે ટીવીની બદલે ધારો કે તમે સ્માર્ટ ટીવી મૂકી દો છો, અથવા બોર્ડની જગ્યાએ તમે સ્માર્ટ ટીવી મૂકી દો છો, પણ ટીચર્સ અને બેઝિક આ બે વસ્તુઓ એઆઈના આવતા પણ બાળકો માટે બેઝિકલી કાયમ રહેવાની. ધીસ ઇઝ માય થોટ. ઓકે. અને આપણો લાસ્ટ એક એ મેસેજ તમારી સાઈડથી અત્યારના સ્ટુડન્ટ્સ માટે કે પેરેન્ટ્સ માટે જે બોર્ડની એક્ઝામ માટે પ્રિપેર કરી રહ્યા છે, તો એવો કોઈ મેસેજ કે જે એમને થોડું મોટિવેટ કરે ને થોડું હેલ્પ કરે? વિદ્યાર્થી મિત્રો, હું એવું માનું છું કે રિઝલ્ટ પહેલાં જ આપણને પોતાનું રિઝલ્ટ ખબર હોય છે. એટલે જે રિયાલિટીમાં મહેનત કરી છે, જે પર્સન્ટેજ આપણે ડિઝર્વ કરીએ છીએ, એની આસપાસના પર્સન્ટેજ એક્સપેક્ટ કરી અને આપણે આગળ વધવું જોઈએ. વધારાની અપેક્ષાઓ માણસ પર ડિપ્રેશનનો બોજ બનાવતી હોય છે. વાત નંબર 1. અને વાત નંબર 2, એક્ઝામ સમયે આપણે પૂરતો આરામ લઈ અને નિરાંતપૂર્વક, મને લાગે છે કે એક્ઝામ 80% જે તમે મહેનત કરી એની ગેમ છે, 20% હજી ગેમ તમારા હાથમાં છે. ઇટ ઇઝ અ સાયકોલોજીકલ ગેમ કે તમે કેટલું નિરાંતથી તમારા એક્ઝામમાં પેપરમાં એપિયર કરી શકો છો. જ્યારે કોઈ હોશિયાર વિદ્યાર્થી હાર્ડવર્ક કરે ત્યારે ઓબ્વિયસલી વધારે માર્કની એમને અપેક્ષા હોય છે, પણ એક્ઝામ દરમિયાન સ્લીપ ન થઈ જવાય નાના મોટા એમસીક્યુમાં કે કોઈ જગ્યાએ, એમના માટે મગજ ઉપર સંપૂર્ણ કંટ્રોલ હોવો જરૂરી છે. ડિપ્રેશનમાં અથવા વધારે એક્સપેક્ટેશનમાં આવી અને પોતાની જાતને અવગણવાની જરૂર નથી. અને હું વિદ્યાર્થી મિત્રોને કાયમ કહું છું, ટોપર્સ માટે પણ અને જે લોકો થોડા સ્લો લર્નર છે એમના માટે પણ, આ તમારી જિંદગીનો છેલ્લો ચાન્સ નથી. જિંદગી રોજ સવારે ઉઠીને બધાને ચાન્સ આપે જ છે. મને આપ્યો તો. વિદ્યાર્થી મિત્રોને હું ક્લાસમાં જઈને ક્લિયર કહું છું કે જો મારામાં 12મામાં સમજ હોત તો હું ટીચર ન હોત, તો હું 100% ડૉક્ટર હોત. પણ ડૉક્ટર નથી બની શક્યો તો લાઈફ ખતમ નથી થઈ જતી. તમારી પાસે નવી રોજ ઓપોર્ચ્યુનિટી આવતી રહે છે. સો લર્ન, રીલર્ન, અનલર્ન એન્ડ લર્ન, ધીસ ઇઝ ધ લાઈફ પ્રોસેસ. આ કાયમ ચાલતી રહેવાની છે. સો તમારે એક્ઝામમાં કોઈ વધુ ટેન્શન લેવાની જરૂર નથી. આ એટલું જરૂર છે કે ટેક એકદમ હેલ્ધી ડાયટ, ટેક વેરી હેલ્ધી ડાયટ, સો યુ કેન પુટ યોર બોડી વેલ ડ્યુરિંગ ધ એક્ઝામિનેશન્સ, અને તમારે બીજા કોઈ સમસ્યાઓનો સામનો ન કરવો પડે. અને વાલી મિત્રોને મારી વિનંતી છે કે વાલી મિત્રો, આ તમારી એક્ઝામ નથી, વિદ્યાર્થી મિત્રોની એક્ઝામ છે. એટલે વિદ્યાર્થીઓ કદાચ ક્યાંક નાના મોટી ભૂલ કરી જાય તો આપ એમને સપોર્ટ કરજો. અને મને લાગે છે કે સૌથી વધુ અગત્યની કોઈ આ દુનિયામાં તાકાત હોય તો પપ્પાનો જે હાથ વિદ્યાર્થીના ખભે હોય, અથવા મમ્મીનો જે હાથ વિદ્યાર્થીના ખભે હોય, એ વિદ્યાર્થી માટે દુનિયાની સૌથી મોટી તાકાત હોય છે. મમ્મી અને પપ્પા વિદ્યાર્થીને બાજુમાં બેસાડીને કહી શકો તમે કે તું 0 માર્ક લઈ આવ તોય મારો દીકરો કે મારી દીકરી જ છો, અને હું દુનિયાની સામે જઈને કહીશ કે 0 માર્ક લઈ આવ્યો એ મારો જ દીકરો અને દીકરી છે. અને 100 માર્ક લઈ આવો તો પણ તમે વેલકમ છો, કેમ કે આ દુનિયામાં બધાની પોતપોતાનો રોલ છે, એન્ડ વી વિલ પ્લે ધ રોલ વેરી વાઇટલી. થેન્ક યુ સો મચ સર. થેન્ક યુ આ મેમ. બધું નોલેજ બહુ જ કામ લાગશે આપણા સ્ટુડન્ટ્સને, અને આ જ બધું નોલેજ એ લોકોને એક્ઝામમાં ઘણું હેલ્પફુલ રહેશે, મોટિવેટ કરશે. થેન્ક યુ. Thank you for inviting me and giving me opportunity. Thank you all. સો થેન્ક યુ એવરીવન. આ હતું આપણું આજનું પોડકાસ્ટ. ફરી મળીએ આપણા નેક્સ્ટ વાત એક દાંતની પોડકાસ્ટમાં નેક્સ્ટ સેટરડે.